વિજાપુર હિંમતનગર હાઈવે પર દેરોલ બ્રિજ નાના વાહનો માટે ફરી શરૂ કરવામાં આવ્યો છે. વાહન ચાલકોમાં ખુશીનો માહોલ છવાયેલો જોવા મળી રહ્યો છે. વિજાપુર હિંમતનગર સ્ટેટ હાઈવે પર સાબરમતી નદી પર આવેલો અને જર્જરિત હાલતને કારણે થોડા મહિનાઓ અગાઉ તમામ પ્રકારના વાહનો માટે બંધ કરાયેલો દેરોલ બ્રિજ ફરી એકવાર નાના વાહનોની અવરજવર માટે શરૂ કરી દેવામાં આવ્યો છે. વહીવટી તંત્રના આ નિર્ણયથી સ્થાનિકમાં નાના વાહન ચાલકો અને મુસાફરો ખુશીની લાગણી જોવા મળી રહી છે. બ્રિજ બંધ થવાના કારણે હજારો લોકો લોબા વૈકલ્પિક રસ્તે ફરીથી જવાની ફરજ પડતી હતી, જેના કારણે સમય અને ઈંધણનો વ્યય થતો હતો. વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને ખેડૂતોને સૌથી વધુ હાલાકી ભોગવવી પડતી હતી. થોડાક મહિના બંધ રહ્યા બાદ આંશિક રાહત. બ્રિજ બંધ થયા બાદ સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા તેને ફરી શરૂ કરવા સતત માંગણી કરવામાં આવી હતી. વહીવટીતંત્ર દ્વારા બ્રિજની મરામત અને લોડ ટેસ્ટિંગની કામગીરી પૂર્ણ થયા બાદ હાલ પૂરતો માત્ર 2 વ્હીલર અને 4 વ્હીલર જેવા નાના વાહનો માટે બ્રિજ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નાના વાહનો માટે બ્રિજ ફરી શરૂ થતો સ્થાનિક લોકોને હવે લોબા અંતરનો ફેરો નહીં કરવો પડે. હિંમતનગર અને વિજાપુર વચ્ચે રોજિંદા પ્રવાસ કરતા લોકોને મોટી રાહત નાના સાધનો બાઇકો માટે ચાલુ કરે છે. હાલ પણ બ્રિજ પર પ્રતિબંધ